टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતમાં નાસિરનગર ડિમોલેશન મામલે સૌથી મોટો ખુલાસો થયો છે। મનપા કમિશનર અને સસ્પેન્ડેડ ઇજનેરની વોટ્સઅપ ચેટ છે તે વાયરલ થઈ છે। સસ્પેન્ડેડ ઇજનેર સુજલ પ્રજાપતિ દ્વારા હાઈકોર્ટમાં ચેટ રજૂ કરવામાં આવી છે। વોટ્સએપ ચેટથી જ કમિશનરનો ડિમોલેશન માટે સીધો આદેશ। મનપા કમિશનરના નામના ટેગવાળી ચેટમાં ફોટા પણ વાયરલ થયા છે। વાયરલ ચેટમાં સેન્ટ્રલ ઝોન સાથે કોઓર્ડિનેશનનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ડિમોલેશનના આફ્ટર બિફોર ફોટોની લેવડદેવડનો પણ ચેટમાં મોટો ધડાકો થયો છે। આ સમગ્ર જે બહુચર્ચિત ડિમોલેશન છે તેને લઈને હવે વધુ અપડેટ મળી રહી છે। સસ્પેન્ડેડ જે ઇજનેર છે સુજલ પ્રજાપતિ તેમના દ્વારા આ ચેટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે મને કમિશનરે ઓર્ડર આપ્યો હતો। આપણી સાથે સંવાદદાતા અમિત છે તે લાઈવ જોડાઈ ગયા છે। જે અમિત, બહુચર્ચિત ડિમોલેશન એવું જે નાસિરનગરનું ડિમોલેશન હતું તેમાં ક્યાંક તંત્રે ડિમોલેશન ન કર્યું હોવાનો ઉલ્લેખ થયો હતો, જે બાદમાં સમગ્ર મામલો શરૂ થયો। આખરે હવે સસ્પેન્ડેડ ઇજનેર છે તેમના દ્વારા હાઈકોર્ટમાં છે તે રજૂઆત કરવામાં આવી છે, ચેટ રજૂ કરવામાં આવ્યો અને આ ચેટ હવે સામે આવ્યો છે જેમાં કમિશનરે જ આદેશ આપ્યા હોવાનો ઉલ્લેખ છે। શું છે સમગ્ર મામલો અને હાલ વધુ શું અપડેટ આ સમગ્ર મામલે? જી ચોક્કસથી નાસિરનગર ડિમોલિશન કે જે કહી શકાય કે વિવાદિત ડિમોલિશન હતું અને હાલ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને તપાસ સમિતિ અને અધિકારીઓ સપોર્ટ ન કરતા હોવાથી મહાનગરપાલિકાના જે કહી શકાય કે 5 જેટલા અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા પડ્યા હતા અને જેમાંથી પોતાનું સસ્પેન્શન રોકવા માટે કાર્યપાલક સુજલ પ્રજાપતિ છે તે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને એક પિટિશન કરી છે, જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનના આદેશથી તેમને આ કામગીરી કરી હોવાનો એક સ્ક્રીનશોટ પણ રજૂ કર્યો છે અને જેમાં ડિમોલિશનના પણ આફ્ટર બિફોરના ફોટાઓ છે રજૂ કર્યા હોવાની ચર્ચા છે અને હાલ આ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। વાયરલ થયેલા ફોટાઓમાં જે છે મનપા કમિશનર સાથે ચેટ થતી હોય તે પ્રકારની વાત દર્શાવવામાં આવી છે, પરંતુ આ ફોટાની જે સત્યતા છે તેના પર પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે, કારણ કે FSL કરાવવું ખૂબ મહત્વનું છે, કારણ કે હાલ આ ફોટાઓ સોશિયલ મીડિયામાં જે પ્રકારે વાયરલ થઈ રહ્યા છે તેનાથી સ્પષ્ટ એવું થઈ રહ્યું છે કે મનપા કમિશનર સાથે અધિકારી ચેટ કરી રહ્યા છે, પરંતુ કયા અધિકારી ચેટ કરે છે તેના નંબર હાઇડ કરવામાં આવ્યા છે। ટેગમાં માત્ર SMC કમિશનર લખવામાં આવ્યું છે, એટલે સ્પષ્ટપણે કે જે આ વાયરલ ફોટોમાં મનપા કમિશનર આદેશ આપતા હોય અધિકારીને અને અધિકારી સેન્ટ્રલ ઝોનના અધિકારીઓને સાથે કોર્ડિનેશન કરીને કામ કરવાનું કહેતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। આ ઉપરાંત ડિમોલિશન પહેલાના ફોટો, ડિમોલિશન પછીના એટલે કે આફ્ટર બિફોરના ફોટો, આ ઉપરાંત અલગ અલગ સોશિયલ મીડિયામાં ચાલેલી લિંકો પણ મનપા કમિશનરને શેર કરવામાં આવી હોવાનું પણ આજે સ્ક્રીનશોટમાં દર્શાવવામાં આવ્યું છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આ સ્ક્રીનશોટની સત્યતા કેટલી? હાલ અગાઉ મનપા કમિશનર એવું કહેતા હતા કે ડિમોલિશન કોને કર્યું મને ખબર નથી, પરંતુ જે પ્રકારે આ ચેટ વાયરલ થઈ છે, સુજલ પ્રજાપતિએ સસ્પેન્શન રોકવા હાઈકોર્ટના દરવાજા ખખડાવે છે, તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે મનપા કમિશનરની ક્યાંક ને ક્યાંક આ ડિમોલિશનની ઘટનામાં ભૂમિકા હોય તેવા સંકેતો છે દેખાઈ રહ્યા છે, કારણ કે સસ્પેન્શન રોકવા માટે જે અધિકારી હાઈકોર્ટના દરવાજા ખખડાવે તો સ્પષ્ટપણે કે પોતાની ભૂલ જે છે તે ન હોય અને અન્ય અધિકારીના આદેશથી કામ કર્યું હોય તેવું પણ આના પરથી સ્પષ્ટ જે કઈ સંકેતો છે તે લાગી રહ્યા છે, પરંતુ હાલ આજે તમામ સ્ક્રીનશોટ વાયરલ થયા છે તેનું FSL ખૂબ જરૂરી છે અને હાલ તો મનપા કમિશનર અને સુજલ પ્રજાપતિની ચેટના નામથી આ તમામ જે ફોટોગ્રાફ છે તે વાયરલ થઈ રહ્યા છે અને આ ફોટોગ્રાફ પરથી એ શંકાઓ જાય છે કે મનપા કમિશનરના આદેશથી જ આ ડિમોલિશન છે કરાઈ રહ્યું છે। જી જી બિલકુલ અમિત, જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, વિવાદ થયો હતો અને હવે કમિશનરે જ ક્યાંક આદેશ આપ્યો, પરંતુ તેમના દ્વારા મીડિયા સામે પણ ખુલાસો ન કરવામાં આવ્યો, કોઈ પણ પ્રકારની માહિતી પણ ના આપવામાં આવી, જેના કારણે હવે કમિશનરની કામગીરી સામે ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે। જી ચોક્કસથી સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન દ્વારા આ સમગ્ર ડિમોલિશનને લઈને એક તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને તેમાં આજે કહી શકાય કે મીના ગજ્જર નામના અધિકારી આ તપાસ સમિતિના અધ્યક્ષ છે, પરંતુ મીના ગજ્જર જે તપાસ કરી રહ્યા છે, તપાસ સમિતિના સભ્યો જે તપાસ કરી રહ્યા છે તે તપાસ
સમિતિની નિષ્પક્ષ તપાસના બદલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને બચાવવાના પ્રયત્નોવાળી તપાસ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તપાસ સમિતિ પાસે કોઈ પણ પ્રકારનું અપડેટ નથી. તપાસ સમિતિએ હજુ સુધી લોકોના નિવેદન નથી લીધા. એટલે કે એમ નાગરાજને બનાવેલી તપાસ સમિતિ માત્ર અધિકારીઓને બચાવવાના પ્રયાસ કરતું હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ને આ તપાસ સમિતિના અધ્યક્ષ મીના ગજ્જર છે, તેમની પણ ક્યાંક શંકાસ્પદ ભૂમિકા છે તે ઉપજી રહી છે, કારણ કે જે પ્રકારે તપાસ થવી જોઈએ તે તપાસ થતી નથી. અને મનપા કમિશનરના આદેશથી તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે કે એક તરફ મનપા કમિશનરના સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે કે જેમાં પોતે જ આદેશ આપી રહ્યો છે કે આ દબાણ છે દૂર કરવાનું છે, અને બીજી તરફ આ જ મનપા કમિશનર એક તપાસ સમિતિ નિમે છે ને તેના અધ્યક્ષ મીના ગજ્જર છે. એટલે મીના ગજ્જર જાણે કહી શકાય કે ચાવીવાળું રમકડું હોય તે પ્રકારની ભૂમિકામાં હાલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, કારણ કે મીના ગજ્જર આ તપાસ સમિતિના કહી શકાય નિષ્ક્રિય સભ્ય હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારની તપાસ છે કરતા નથી, માત્ર તપાસ સમિતિના ઓછા હેઠળ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું એક આખું તરકટ છે રચાયું છે. અને હવે જ્યારે સુજલ પ્રજાપતિ હાઈકોર્ટના દરવાજા ખખડાય છે ત્યારે સ્પષ્ટપણે કે આ કેસની અંદર ઉચ્ચ અધિકારીઓની સંડોવણી છે તે સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને આ એમ નાગરાજન જે મનપા કમિશનર છે તેમની પણ ક્યાંક મોટી ભૂમિકા આ કેસની અંદર આવે તો નવાય નહીં. જી જી બિલકુલ અમિત, જે પ્રકારે આ તપાસ સમિતિ તો બનાવવામાં આવી, પરંતુ હજુ સુધી આ તપાસ સમિતિએ ન તો કોઈ તપાસ કરી છે અથવા તો ન તો તેમને કમિશનર તપાસ કરવાનું કહી રહ્યા છે. એટલે કે ક્યાંક કોન્ટ્રાક્ટર કમિશનરના વધુ ખાસ હોય તે પ્રકારના આક્ષેપ અત્યારે કોંગ્રેસ પણ કરી રહ્યું છે. આ સમગ્ર મામલે શું વધુ અપડેટ? જી ચોક્કસથી તપાસ સમિતિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જ્યારે મીડિયા જે છે તે તપાસ સમિતિના અધ્યક્ષ એટલે કે મીના ગજ્જર કે જે અધ્યક્ષ છે તપાસ સમિતિના, તેને પાસે કેટલી તપાસ થઈ, શું તપાસ થઈ છે, નિવેદનો લેવાયા નથી લેવાયા, કેટલા અધિકારીને નોટિસ આપી, જ્યારે આ બધા સવાલો કરે છે મીડિયા, ત્યારે તપાસ જે અધિકારી છે મીના ગજ્જર તેની પાસે એક જ જવાબ હોય છે, થેન્ક યુ. મીડિયાના કોઈ પણ જવાબ પર આ અધિકારી થેન્ક યુ જવાબ જ આપી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે એક વાત આમાં સ્પષ્ટ છે કે મીના ગજ્જરને આ સમગ્ર મામલે તપાસ કરવી નથી. હવે મીના ગજ્જરને કોના આદેશથી આ મામલે તપાસ નથી કરવી તે પણ એક ચર્ચાનો વિષય છે, તપાસનો વિષય છે, કારણ કે હજુ સુધી કોઈ અધિકારીને એવી નોટિસ નથી આપી આટલા દિવસમાં જવાબ આપવો પડશે, આ તમે કયા આદેશથી કર્યું છે, કોના કહેવાથી કર્યું છે, તેવા કોઈ પણ પ્રકારના સવાલો નથી પૂછવામાં આવ્યા. માત્ર અધિકારી જે આ સમગ્ર નાસીરનગર કાંડમાં સંડોવાયેલા છે તે ક્યાંક રજા પર ઉતરી જાય છે તો ક્યાંક કોકને સસ્પેન્ડ કરીને બચાવવાના પ્રયત્નો થતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ મીના ગજ્જરની કામગીરી હાલ આ તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે શંકા ઉપજાવનારી છે, કારણ કે મીના ગજ્જર પાસે ઘણી સત્તા છે તપાસ સમિતિના અધ્યક્ષ તરીકેની કે જે અધિકારી જવાબ નથી આપતા, સમિતિને સપોર્ટ નથી કરતા, તેની સામે નોટિસ ઇસ્યુ કરી તેના આટલા તેમને દિવસોની મર્યાદા આપવાની પણ તેમની પાસે સત્તા છે. પરંતુ આવી કોઈ પણ પ્રકારની સત્તાનો ઉપયોગ છે આ અધિકારી કરતા નથી. અને મીના ગજ્જર આ નાસીરનગર તપાસ સમિતિમાં માત્ર એક ચાવીવાળા રમકડાની ભૂમિકા ભજવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ને જ્યારે મીડિયા તેમની સામે જાય એટલે એક જ જવાબ હોય છે થેન્ક યુ. એટલે કે વારંવાર થેન્ક યુના જવાબ આપતા અધિકારી ક્યાંક ને ક્યાંક અધિકારીઓને બચાવવાના પ્રયત્ન કરે છે. અને સૌથી મોટી એટલે કે મનપા કમિશનર એમ નાગરાજનની ભૂમિકા જો આમાં હોય તો તેમને નિમેલી તપાસ સમિતિ પણ શંકાના દાયરામાં હોય, કારણ કે સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે એટલે દાળમાં ક્યાંક કાળું છે અને મોટા અધિકારીની આમાં ભૂમિકા છે. અને જે અધિકારીની ભૂમિકા હોય એ જ જ્યારે તપાસ સમિતિ રચતા હોય એટલે આ તપાસ સમિતિમાં પણ ક્યાંક દાળમાં કાળું હોય અને તમામ રમકડા ચાવીવાળા હોય તેવું સ્પષ્ટપણે લાગે છે, કારણ કે જેટલી ચાવી રમકડાને ભરાય એટલું રમકડું ચાલે. અને આ તપાસ સમિતિ પણ એટલું જ છે કે જેટલું ઉપરથી કહેવામાં આવે તેટલું જ બોલવામાં આવે છે, ન કોઈ તપાસ ન કોઈ આદેશ. અલગ અલગ કામગીરીના બહાના હેઠળ તપાસ છોડવામાં આવી રહી છે. એટલે કે સુરતના 100 ઘર તૂટી જાય, 500 લોકો બેઘર થઈ જાય, આ તમામની જે જવાબદારી નક્કી કરવાના બદલે તપાસ સમિતિ ક્યારેક જે પ્રી મોન્સૂનની કામગીરીમાં વ્યસ્ત હોય છે તો ક્યારેક જે રસ્તાઓની કામગીરીમાં વ્યસ્ત હોય છે. એટલે કે અલગ અલગ બહાના હેઠળ બચાવનો પ્રયાસ કરતા હોય છે અને અધિકારી પાસે છેલ્લે એક જ જવાબ હોય છે થેન્ક યુનો. એટલે સ્પષ્ટપણે આ ચાવીવાળા રમકડાઓની તપાસ સમિતિ છે ક્યાંક ને ક્યાંક તપાસ ન કરવા માટે અલગ અલગ બહાના શોધતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહી છે. જી બિલકુલ અમિત, અમારી સાથે જોડાયેલા રહેજો. મારી સાથે સ્ટુડિયોથી સંવાદદાતા જયેશ પણ જોડાઈ ગયા છે. જયેશ, જે પ્રકારે હજુ કમિશનર અને સુજલ પ્રજાપતિ છે તેમની ચેટ છે તે હાલ સામે આવી છે અને હાઈકોર્ટમાં અરજી કરી છે, શું છે આ સમગ્ર મામલો? રોનક, જે પ્રકારે આ ચર્ચાસ્પદ મામલો ડિમોલેશનનો સામે આવ્યો હતો ને ત્યારબાદ આ સમગ્ર મામલે અનેક વિવાદો પણ થયા હતા ને વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં
વિવિધ 2 અરજીઓ છે તે રહેવાસીઓ દ્વારા કરવામાં આવી હતી ને એ વખતે સામે આવ્યું હતું અને કોર્ટે પણ એ બાબત માની હતી કે આ ડિમોલેશન છે તે ગેરકાયદેસર છે. તે બાબત તેમણે સ્પષ્ટ રીતે નોંધી હતી. પરંતુ આ બાબતમાં વળાંક છે તે ત્યારે આવે છે કે જ્યારે એક સસ્પેન્ડેડ જે ઇજનેર છે સુજલ પ્રજાપતિ તેઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે અને એક ચેટ છે તેની વાત તેઓ કરે છે કે જેમાં કહેવામાં આવે છે કે તેમને જે પ્રકારે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં તેમનો માત્ર એકલાનો કોઈ રોલ નથી, પરંતુ જે મનપા કમિશનર છે તેમના આદેશથી આ સમગ્ર બાબત છે તે સામે આવી છે એ પ્રકારનો તેમનો આક્ષેપ છે. અને જે પ્રકારે તમે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે વોટ્સઅપ ચેટ છે તે અત્યારે જોવા મળી રહી છે, જેમાં આ કમિશનર દ્વારા છે તે મેસેજ મોકલવામાં આવ્યો છે અને એ મેસેજને સુજલ પ્રજાપતિએ કોર્ટમાં જે છે તે બતાવ્યો છે. આ સ્ક્રીનશોટ છે તે રેકોર્ડ ઉપર મૂકવામાં આવે છે, જેમાં વોર્ડ નંબર 7ના ચંદ્રશેખર આઝાદ બ્રિજની બાજુમાં સિટી સર્વે નંબર 1260/1, 1260/2, 1267/3 વાળી જગ્યા છે, જેમાં 40 ફૂટનો ટીપી રોડ એસએમસીએ મૂક્યો છે, જે મોટા ભાગનો ખુલ્લો છે અને થોડા આગળના ભાગમાં દબાણ છે, જે રોડ ખોલવા માટેનો ચાર્જ સુજલ પ્રજાપતિને આપી રોડ ખોલી દેવામાં માટે અને દબાણ દૂર કરવાની કામગીરી કરવા માટે સૂચના આપવી. આ મેસેજ છે તે કમિશનર દ્વારા સુજલ પ્રજાપતિને મોકલવામાં આવ્યો છે અને તમે દ્રશ્યમાં જોશો તો આ જે મેસેજ છે તે ફોરવર્ડેડ મેસેજ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ પણ જે ડિમોલેશન પૂર્ણ થયું ત્યારે સુજલ પ્રજાપતિ દ્વારા આફ્ટર અને બિફોરના જે વિડીયો હતા તે મોકલવામાં આવ્યા હતા, જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અહીંયા તમે જોશો ચેટમાં તો સુજલ પ્રજાપતિએ કહ્યું છે કે બિફોરની જે સ્થિતિ હતી એ કે ફોટા મોકલવામાં આવ્યા ને ત્યારબાદ ડિમોલેશન પછીની જે સ્થિતિ હતી તે ફોટા મોકલવામાં આવ્યા, જેમાં અહીં આફ્ટર છે તે લખવામાં આવ્યું છે. હવે તમે મેસેજ જોશો કમિશનરનો તો આ 21 મેનો મેસેજ છે તે કમિશનર દ્વારા કરવામાં આવ્યો, એટલે કે 30 મેના ડિમોલેશન થયું એના 9 દિવસ પહેલાં આ ફોરવર્ડેડ મેસેજ છે તે કરવામાં આવ્યું છે. અને આ ફોરવર્ડેડ મેસેજ કમિશનર દ્વારા છે તે સુજલ પ્રજાપતિને કરવામાં આવ્યો. એનો મતલબ એવો છે કે કમિશનરને પણ ક્યાંકથી આદેશ છે તે આવેલો છે અને ત્યારબાદ તેમના દ્વારા આ મેસેજ સુજલ પ્રજાપતિને મોકલવામાં આવ્યો હતો. હવે ત્યારબાદ સુજલ પ્રજાપતિ 30 તારીખે ઘટનાક્રમ પૂર્ણ થયા બાદ તમામ ફોટો મોકલી આપે છે. ત્યારબાદ પણ 2 જૂન 2026ના છે તે કમિશનર અને સુજલ પ્રજાપતિ વચ્ચે વોટ્સઅપમાં ફોનમાં વાત થઈ છે. ત્યારબાદ 6 તારીખે પણ વાત થઈ છે. ત્યારબાદ 7 તારીખે પણ વાત થાય છે. અને હજી એક મેસેજ સુજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યો કે જ્યારે આ સમગ્ર વિવાદ છે તે સમગ્ર મીડિયા દ્વારા છે તે ઉઠાવવામાં આવ્યો. અને ન્યૂઝ કેપિટલે જ્યારે પ્રથમ આ સમાચાર ચલાવ્યા હતા ત્યારે બાદ એક મેસેજ સુજલ પ્રજાપતિ છે તે મનપા કમિશનરને કહે છે અને એ પ્રકારે ઇંગ્લિશમાં છે તેમાં લખાણ લખવામાં આવ્યું હતું કે તમે કોઈ પ્રકારની ચિંતા ન કરશો, કોઈ પણ પ્રકારની અફવાઓ છે તેમાં તમે ધ્યાન ના આપશો, એ પ્રકારની વાત છે. જેમાં સુજલ પ્રજાપતિએ મનપા કમિશનરને લખ્યું હતું 2:30 વાગ્યે 23 જૂનનો જે મેસેજ છે, જેમાં સુજલ પ્રજાપતિ મનપા કમિશનરને કહે છે કે રિસ્પેક્ટેડ સર, રિક્વેસ્ટ યુ પ્લીઝ ડોન્ટ બિલીવ ઇન એની મિસઇન્ફોર્મેશન એન્ડ મિસબ્રીફ સ્પ્રેડ બાય એનીવન. આઈ એમ વિથ યુ વિથ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન બોડી. આ પ્રકારનો એક મેસેજ છે તે સુજલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવે છે. એટલે જે પ્રકારે સુજલ પ્રજાપતિનો દાવો છે કે તેમના એકલા દ્વારા છે તે આ ડિમોલેશન નથી કરવામાં આવ્યું, પરંતુ ઉપરી અધિકારીઓના આદેશથી તેમના દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરાજન છે તેમને લેખિતમાં એક એફિડેવિટ ફાઇલ કરવા માટે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી છે તે હાથ ધરાશે. ત્યારે નાગરાજન કે જે મનપા કમિશનર છે તેમનું શું સ્ટેન્ડ આ બાબતે રહે છે તે જોવું રહ્યું. જી બિલકુલ અજેશ, જે પ્રકારે સુજલ પ્રજાપતિ છે તેમને હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આ ડિમોલેશન થયું જે ઇજનેર સાહેબ છે તેનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ આપણા સંવાદદાતાએ પણ કર્યો, સાથે તેમની સાથે ઘણી વખત વાત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ ત્યારે તેમનું મોં છે તે નહોતું ખુલતું. પરંતુ હવે જ્યારે હાઈકોર્ટ સુધી વાત પહોંચી છે ત્યારે ચેટ ને બધું જે સામે આવ્યું છે ને સમગ્ર મામલો સામે આવ્યો, એટલે કે ક્યાંક તમામ અધિકારીઓ મિલીભગત છે તે કરી રહ્યા છે ને કોકને ફાયદો કરાવવાની વાત અહીં થઈ રહી છે અને સાથે તપાસ સમિતિ હજી સુધી કોઈ તપાસ નથી કરી. ચોક્કસથી, કારણ કે તપાસ સમિતિ છે તેની સામે પણ ગુજરાત હાઈકોર્ટે સવાલ છે તે ઉઠાવ્યા છે. કારણ કે જે તપાસ સમિતિની રચના કરવામાં આવીને તેના અધ્યક્ષ સ્થાને છે તે
ડેપ્યુટી કમિશનરને રાખવામાં આવ્યા ત્યારે એ સ્પષ્ટ રીતે સવાલ ગુજરાત હાઈકોર્ટે પણ કર્યો હતો કે જ્યારે તમે એક મનપા કમિશનર સહિતના જે અધિકારીઓ છે તેની સામે તપાસ કરી રહ્યા હોય તો તેનાથી નીચેના કક્ષાના અધિકારી છે તે કમિટીના અધ્યક્ષ કઈ રીતે હોઈ શકે એ બાબત પણ ઉઠાવવામાં આવી હતી ને સાથે રાજ્ય સરકારે જે તપાસ કમિટીનો પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો તેમાં પણ એ બાબત સામે આવી છે કે આ જે ઘટનાક્રમ થયો તે નહોતો થવો જોઈતો. જ્યારે સરકારી વકીલ એડવોકેટ જનરલ છે કમલ ત્રિવેદી તેમના દ્વારા પણ એ વાત હાઈકોર્ટમાં સ્વીકારવામાં આવી કે આ જે પણ ઘટના બની તે નહોતી બનવી જોઈતી એ પ્રકારની વાત તેમાં કરવામાં આવી છે. સાથે આ તપાસ કમિટીની શરૂઆત થઈ ત્યારબાદ નાના જે 5 ઇજનેર હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ને તેમાંના એક સુજલ પ્રજાપતિ છે કે જેણે કમિશનર સામે બાયો ચડાવી છે ને તેમનો સ્પષ્ટ અને ખુલ્લો એ આક્ષેપ કમિશનર સામે છે કે તેમના ઉપરના અધિકારીઓ છે તેમના આદેશથી જ આ કામ કરવામાં આવ્યું છે. ત્યારે હવે સવાલ એ છે કે જે મેસેજ નાગરાજન દ્વારા સુજલ પ્રજાપતિને મોકલવામાં આવ્યો હતો, ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, એ મેસેજ કમિશનરને કોણે મોકલ્યો એ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે કમિશનરે મેસેજ મોકલી 21 મેના છે તે આ સમગ્ર પટકથા છે તે રચાઈ ચૂકી હતી અને એના 9 દિવસ બાદ ડિમોલેશન કરવામાં આવ્યું એટલે પૂરતો સમય એસએમસી પાસે હતો અને 21 તારીખે જે મેસેજ નાગરાજને મોકલ્યો એ મેસેજ નાગરાજનને કોણે મોકલ્યો એ સૌથી મોટો સવાલ છે. ત્યારે આગામી દિવસમાં એફિડેવિટ ઓન રેકોર્ડ છે તે નાગરાજનને કહેવું પડશે કે તેમણે કોના આદેશથી આ ડિમોલેશન કર્યું. કારણ કે અગાઉ તેઓ કહી ચૂક્યા છે મીડિયા સામે આવીને કે આ ડિમોલેશન મનપા દ્વારા નથી કરવામાં આવ્યું, માત્ર ડિમાર્કેશનની કામગીરી કરવાની હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એ હાઈકોર્ટમાં પણ સરકારે એ બાબત કહી છે કે માત્ર ડિમાર્કેશનની કામગીરી કરવાની હતી ને પોલીસ બંદોબસ્ત જે માગવામાં આવ્યો હતો ઓન પેપર તેમાં પણ એ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે માત્ર ડિમાર્કેશનની કામગીરી માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવો, એટલા માટે તમામ જે સબૂત અને પુરાવાઓ રજૂ થઈ રહ્યા છે તે માત્ર ડિમાર્કેશન માટે છે અને એ બાબત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ ગેરકાયદેસર ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને હાઈકોર્ટે પણ માન્યું છે કે આ ડિમોલેશન ગેરકાયદેસર છે અને 2 બાબત અત્યારે સ્પષ્ટ રીતે હાઈકોર્ટ દ્વારા ઉલ્લેખવામાં આવી છે કે જેમાં એક સ્ટેન્ડ છે તે રાજ્ય સરકાર પાસે માગવામાં આવ્યું છે કે સમગ્ર મામલે રાજ્ય સરકારનું શું સ્ટેન્ડ છે. કારણ કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં ડિમોલેશન થયું હોય તો રાજ્ય સરકાર પોતાની આંખો બંધ કરી અને બેસી ન રહે એ પ્રકારની વાત હાઈકોર્ટે કરી હતી. સાથે કમિશનર પાસે આ મેસેજોને લઈને તો જવાબ માગવામાં જ આવ્યો છે, પરંતુ જે લોકો ઘર વિહોણા થયા છે તેને એ જ જગ્યા ઉપર ઘર બનાવી આપવું અથવા તો અન્ય કોઈ વ્યવસ્થા કરવા માગો છો કે કેમ તે બાબતે પણ જવાબ માગવામાં આવ્યો છે. ત્યારે છેલ્લી જે સુનાવણી હતી તેમાં સુનાવણી નહોતી થઈ શકી કારણ કે જે પ્રકારે સુરતમાં પૂરની પરિસ્થિતિ હતી અને ત્યારે સરકારી વકીલે એ સ્થિતિને જોતા થોડો સમયની માંગ કરી હતી. ત્યારે હવે આ અઠવાડિયામાં છે તે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાવવાની છે, પરંતુ એ પહેલાં જે પ્રકારે સુજલ પ્રજાપતિ સામે આવ્યા છે અને તેમણે જે પ્રકારે વટાણા વેર્યા છે તેનાથી મનપા કમિશનર જે નાગરાજન છે તેની મુશ્કેલીઓ ચોક્કસ વધવાની છે. જી બિલકુલ જયેશ, અમારી સાથે જોડાયેલા રહેજો. આ સમગ્ર જે ઘટના છે તેમાં ક્યાંક કમિશનર છે તે ખુલ્લા પડ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ તો આ સમગ્ર મામલે સુજલ પ્રજાપતિની ભૂમિકા શું છે? 30 મે 2026ના રોજ નાસિરનગરમાં ડિમોલેશનમાં તમારી હાજરી જોવા મળી હતી. સાથે વિવાદાસ્પદ ડિમોલેશનની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી. રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ છે તે ઘટના સ્થળ પર હાજર હતા અને તેમના દ્વારા જ આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તેમની હાજરી અને ભૂમિકા વિશે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તેમની હાજરી અને જે ભૂમિકા હતી તેને લઈને ક્યાંક જે મીડિયાએ તેમને સવાલ પૂછ્યા પરંતુ સાહેબ તેમ છતાં ભાગ્યા હતા. પોતાનું ઝોન ન હોવા છતાં સત્તાનો દુરુપયોગ પણ કર્યો હતો. સાથે જ તેઓએ લોકોના ઘર તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એજન્સીને 3 જે પોકલેન 2 બ્રેકર છે તે મોકલવાની સૂચના તેમના દ્વારા આપવામાં આવી હતી. આ ડિમોલેશનમાં તેમની ભૂમિકા સૌથી મહત્વની હતી. સૌપ્રથમ તો તેઓ ના પાડતા હતા પરંતુ વિડીયોમાં સ્પષ્ટ દેખાયા બાદ તેઓએ સ્વીકાર કર્યો. 60 માણસોને ઘટના સ્થળે મોકલવાની પણ સૂચના સુજલ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી અને આ સમગ્ર ભૂમિકા તેઓએ આ જે જવાબદારી છે તે નિભાવી છે. મૂળ જવાબદાર અધિકારીઓને સાઇડલાઇન કરી અને તેઓએ પોતાનું જે આ કામ ન કર્યું અને અન્ય અધિકારીના કામમાં તે જોડાયા હોવાનો આક્ષેપ તેમના દ્વારા હાલ થઈ રહ્યો છે.
તો પોલીસની હાજરીમાં જ આખું ડિમોલેશન છે તે કરવામાં આવ્યું હતું. સુજલ પ્રજાપતિએ પોતાની જવાબદારી ન હોવા છતાં આ કામ કર્યું હતું ને જેના કારણે અનેક સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. ઘટના બાદ સુજલ પ્રજાપતિ છે તે ઓફિસમાં હાજર ન હતા. તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા અને સાથે જવાબદારીથી ભાગવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિ છે તે આ ડિમોલેશન દરમિયાન હાજર છે તે જોવા મળ્યા હતા. તો હાલમાં મહત્વના સમાચાર. ન્યૂઝ કેપિટલના સવાલોથી સતત ભાગતા ઇજનેર સુજલ પ્રજાપતિ. ન્યૂઝ કેપિટલ દ્વારા ઇજનેરનો અનેક વખત સંપર્ક કરવામાં આવ્યો, તેમ છતાં તેમને જવાબ ન આપ્યો. અનેકવાર સંપર્ક કરવા છતાં સવાલોથી દૂર ભાગતા રહ્યા ઇજનેર. ન્યૂઝ કેપિટલના ધારદાર સવાલોથી મોં છુપાવતા સુજલ પ્રજાપતિનો હવે ભાંડો ફૂટ્યો છે. લોકોના ઘર તોડનારાઓનો જે અસલી ચહેરો છે તે હવે સામે આવ્યો છે. જવાબોથી ભાગનારાની આખરે હવે પોલ ખુલ્લી પડી ગઈ છે. હવે એસએમસીમાં કોના ડિમોલેશનનો વારો છે તે હવે સૌથી મોટો સવાલ છે. કસૂરવાર લોકો સામે કેવા પ્રકારના કડક પગલાં છે તે ભરવામાં આવશે, સવાલ અત્યારે ન્યૂઝ કેપિટલ પૂછી રહ્યું છે. શું કાર્યવાહી માટે હજુ પણ કોઈ રિપોર્ટની રાહ જોવામાં આવશે? ઘર તોડનાર અને જવાબોથી ભાગનાર સામે જે શું કાર્યવાહી છે તે કરવામાં આવશે તે હવે ખબર પડશે. કમિશનરની પણ અહીં પોલ ખુલી છે. કમિશનર પણ એવું કહેતા હતા કે મને ખબર નથી, પરંતુ હવે ચેટમાં તેમના દ્વારા જ આ સમગ્ર ડિમોલેશન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો સુરતના જે એસએમસીના કમિશનર છે તેમની પણ હવે અહીં વારો પડવાનો છે, કારણ કે તેમની ભૂમિકા હતી તેમ છતાં પણ તેઓએ જવાબદારીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. તો આપણી સાથે અમારા આઉટપુટ એડિટર જીગર ઠાકર જોડાઈ ગયા છે. જીગર, જે પ્રકારે હવે મનપાના જે કમિશનર છે સુરતના તે પણ અહીં ખુલ્લા પડ્યા, સુજલ પ્રજાપતિનો અસલી ચહેરો પણ સામે આવ્યો, બંને અધિકારીઓની ભૂમિકા હતી. ન્યૂઝ કેપિટલે વારંવાર તેમની કચેરીઓના ધક્કા ખાધા, તેમની પાસેથી સત્ય જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યારે અધિકારીઓ ભાગતા હતા. હવે તેમના અસલી ચહેરા સામે આવ્યા છે, બંનેની ચેટ સામે આવી છે અને તેમાં મિલીભગતનો આક્ષેપ થઈ રહ્યો છે અને કોકને ફાયદો કરાવવાની વાત પણ થઈ રહી છે. બિલકુલ રનક, કારણ કે તમે અહીં જુઓ કે એ નાગરાજન છે જે હંમેશાથી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પહેલા તો જ્યારે આખો ડિમોલેશનનો મુદ્દો હતો ત્યારે ના તો મ્યુનિસિપલ કમિશનર સામે આવ્યા હતા, ના તો કોઈ બીજા સત્તાધીશો સામે આવ્યા હતા, ના તો કોઈ કહેવા તૈયાર હતું કે આ કોણે કર્યું. અઠવાડિયા સુધી આખો સિલસિલો એ ચાલુ રહ્યો હતો કે હવે કોણે ડિમોલેશન કર્યું, અંધારામાં આવીને કોઈ ઘર તોડી ગયા કે શું. આ તમામ સવાલો હતા. એની વચ્ચે જ્યારે આદેશ જે વ્યક્તિએ આપ્યો હતો અને કીધું હતું કે ભાઈ આમાં આગળ તમે વધો, એ જ સુજલ પ્રજાપતિ હવે જ્યારે હાઈકોર્ટની અંદર જાય છે અને એની અંદર જ્યારે પોતાના વાતચીતના અંશો રજૂ કરે છે, કારણ કે સુજલ પ્રજાપતિને પણ હવે છૂટવું છે, સસ્પેન્ડ ચોક્કસ એમાંથી કરવામાં આવ્યા છે, પણ હવે સુજલ પ્રજાપતિને પણ ભાન થયું કે મારી ભાઈ ભૂમિકા હતી અને મેં આદેશનું પાલન કર્યું, તો હું શું કરવા આખા કેસની અંદર દંડાવું. એટલે એણે જે નાગરાજનનું નામ અહીં ક્લિયર કર્યું અને જે વોટ્સએપ જે ચેટ હતી એ બંને વચ્ચેની 7 જૂનની એ વોટ્સએપ ચેટ જ્યારે રજૂ કરી અને એની અંદર તમે જુઓ કે ઘણા બધા કોલ પણ બંને વચ્ચે 28 સેકન્ડ, 21 સેકન્ડ, 48 સેકન્ડ જેટલી વાતચીતો સમયાંતરે થતી રહી છે. અને હવે જ્યારે નાગરાજનને જ સુજલ પ્રજાપતિએ ડંખ માર્યો છે એટલે એનું ઝેર અસર કરશે, અને એવું અસર કરશે કે હવે સત્તામાંથી એટલે કે એસએમસીમાંથી જે અધિકારીઓ છે એના પર હવે ગાજ વરસવાની નક્કી થશે. અને એટલા જ માટે જયેશને મારો સવાલ એ કે તમે જયેશ જુઓ કે હાઈકોર્ટની અંદર જ્યારે જે વ્યક્તિ પહેલા જેનો આપણે સંપર્ક કરતા હતા, પહેલા વાતચીત કરે છે, પછી વાત કરવાનો ઇનકાર કરે છે, પછી નાગરાજન પ્રગટ થાય છે, પછી સત્તાધીશો પ્રગટ થાય છે, પછી સ્વેચ્છાએ જવાબદારી સ્વીકારવામાં આવે છે. પણ હવે રહી રહીને જ્યારે આખો મામલો તમે યાદ હોય કે દિલ્હીમાં પણ આખા કેસના પડઘા પડ્યા હતા, અહેવાલ સૌથી પહેલા આપણે પ્રકાશિત કર્યો હતો અને એની ગંભીર નોંધ લેવાઈ અને મામલો છેક હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો. હવે હાઈકોર્ટની અંદર જ્યારે કોર્ટની રૂમની અંદર જ્યારે આ સવાલો પૂછવામાં આવ્યા સુજલ પ્રજાપતિને, કારણ કે સુજલ પ્રજાપતિ એ ફક્ત આદેશોનું પાલન કરતો હતો ને એને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને કોને આદેશ આપ્યા, તો જયેશ એવું જ બન્યું હશે કે સુજલ પ્રજાપતિએ નાગરાજન સાથેની મ્યુનિસિપલ કમિશનર સાથેની જે વોટ્સએપ ચેટ હતી એ સીધી રજૂ કરી અને એની અંદરથી આ બધું ફલિત થયું. એટલે હવે આખા કેસની અંદર કેટલી મુશ્કેલી એસએમસીના સત્તાધીશો, કારણ કે હવે તમે જુઓ કે મુખ્ય જે ચહેરો ખેલાડી હતો એનું નામ હવે જગજાહેર થયું છે, એટલે નીચેના જેટલા પણ એમની લોબીની અંદર હશે એ બધાની ચિંતા પણ વધશે. જયેશ, ત્યારે ચોક્કસથી તમામની મુશ્કેલીઓ છે વધી રહી છે, એ ન માત્ર એસએમસીની પરંતુ રાજ્ય સરકાર પાસે પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા
જવાબ છે તે માગવામાં આવ્યો છે. જ્યારથી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે ત્યારથી જ તમામ જે સવાલો છે તે એસએમસીને પૂછવામાં આવી રહ્યા છે, પોલીસ વિભાગને પણ પૂછવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર છે તેને પણ પૂછવામાં આવ્યા છે. પરંતુ આ જે અરજીઓ થઈ તેમાં કોના આદેશથી આ બાબત કરવામાં આવી તે સ્પષ્ટ નહોતું થતું અને એ વચ્ચે તપાસ કમિટીની વાતો છે તે સરકારી વકીલ દ્વારા કરવામાં આવી રહી હતી કે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં પણ જવાબદાર હશે તેમને છોડવામાં નહીં આવે એ પ્રકારની વાતો કરવામાં આવતી હતી. ને ત્યાં સુધી આપણે રાહ જોવાની હતી કે તપાસ કમિટીનો રિપોર્ટ આવે ત્યાં સુધી કોણ આ મુખ્ય કરતા હર્તા છે તે સામે નહોતું આવતું. પરંતુ એ વચ્ચે જ જ્યારે સુજલ પ્રજાપતિ કે જેઓ સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને જ્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે રોડ વિભાગમાં તેઓ કામ કરતા હતા, તેઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચે છે ને એક અરજી તેમના દ્વારા દાખલ કરવામાં આવે છે ને તેમાં તેઓ કહે છે કે તેમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે કાર્યવાહી એક તરફી છે. તેમની પાસે તપાસ કમિટીનો જવાબ લેવામાં આવ્યો ત્યારે તપાસ કમિટીને તેમણે એ બાબત સ્પષ્ટ રીતે રજૂ કરી હતી કે સુરત મનપા કમિશનર નાગરાજનના કહેવાથી તેઓ આ સ્થળ ઉપર ગયા હતા. એ સાથે વોટ્સઅપ ચેટમાં જે મેસેજ આવ્યો હતો તે મેસેજ પણ તપાસ કમિટીને આપવામાં આવ્યો હતો. તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી અન્ય અધિકારીઓ સામે ન કરવામાં આવી અને માત્ર નાના જે કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એટલે એ સસ્પેન્શનને છે તે સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો અને પુરાવા સ્વરૂપે જે સૌથી મહત્વનો પુરાવો રજૂ કરવામાં આવ્યો સુજલ પ્રજાપતિ દ્વારા એ વોટ્સઅપ ચેટ છે તે રજૂ કરવામાં આવી, જેમાં 21 મેથી લઈ અને 6 જૂન સુધીની વાતચીતો છે વોટ્સઅપમાં જે સુરત કમિશનર સાથે થઈ છે તે તમામ બાબતોના ઉલ્લેખ છે તે સ્ક્રીનશોટ સાથે કરવામાં આવ્યો. જેમાં 21 તારીખના છે તે નાગરાજન છે કે જે કમિશનર છે એ એક ફોરવર્ડ મેસેજ છે તે સુજલ પ્રજાપતિને કરે છે એ પ્રકારનો દાવો સુજલ પ્રજાપતિએ કોર્ટ સમક્ષ કર્યો છે. અને એ મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આ સ્થળ ઉપર તમારે જવાનું છે અને જે રોડ ઉપર દબાણ છે તે દૂર કરવાનું છે અને સાથે નીચે લખ્યું હતું કે પોસિબલ એઝ સૂન એઝ પોસિબલ, એટલે જેટલું ઝડપી થાય એટલી આ કાર્યવાહી કરવાની છે એવો 21 તારીખે મેસેજ કરવામાં આવે છે. અને ત્યારબાદ સુજલ પ્રજાપતિ ઓકે સરજી એવું લખે છે અને ત્યારબાદ એવું પણ લખે છે કે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ સાથે કોર્ડિનેટ કરી અને આ કામગીરી કરી દેવામાં આવશે. ત્યારબાદ 21 તારીખથી લઈ અને 30 તારીખ વચ્ચે અનેક આપલે થાય છે મેસેજોની સુજલ પ્રજાપતિ અને કમિશનર વચ્ચે. 29 મેના છે તે કમિશનર એક રોડ રીસર્ફેસ કરીને એક PDF છે તે સુજલ પ્રજાપતિને વોટ્સઅપ કરે છે. ત્યારબાદ 30 તારીખે આ ડિમોલેશન થાય છે. ડિમોલેશન થયા બાદ સુજલ પ્રજાપતિ સાંજે 6 વાગ્યે મનપા કમિશનર છે તેમને વોટ્સઅપમાં ફોટો મોકલે છે બિફોર અને આફ્ટરના, એટલે કે પહેલાં બિફોરના 6 જેટલા ફોટા મોકલવામાં આવે છે કે કઈ પ્રકારનું કન્સ્ટ્રક્શન હતું ને ત્યારબાદ જે ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારબાદની સ્થિતિ શું છે. 6:30 વાગ્યે આ મેસેજ કરવામાં આવે છે. ત્યારબાદ 2 જૂન, 6 જૂન અને 8 જૂનના પણ મનપા કમિશનર વચ્ચે અને સુજલ પ્રજાપતિ વચ્ચે ફોન ઉપર વાતચીત થાય છે. અને ત્યારબાદ 23 જૂનના એક સુજલ પ્રજાપતિનો મેસેજ છે તે મનપા કમિશનરને જાય છે કે જ્યારે ન્યૂઝ કેપિટલ આ અહેવાલ છે તે પ્રસારિત કરી ચૂક્યું હતું. ત્યારબાદ સુજલ પ્રજાપતિ છે તે મેસેજ 23 તારીખે મનપા કમિશનર નાગરાજનને કરે છે ને એમાં એ પ્રકારનો આશ્વાસન મનપા કમિશનરને આપવાનો પ્રયાસ સુજલ પ્રજાપતિ કરે છે કે આ જે પ્રકારે માહિતીઓ સામે આવી રહી છે ત્યારે કોઈ પણ પ્રકારની અફવાઓ છે તેમાં તમે ધ્યાન ના આપશો. હું તમારી સાથે છું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે બોડી છે તે પણ તમારી સાથે છે એ પ્રકારનો એક મેસેજ છે તે નાગરાજનને સુજલ પ્રજાપતિ કરે છે. પરંતુ ત્યારબાદ સુજલ પ્રજાપતિ છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે, કારણ કે જ્યારે આ ઘટનાક્રમ થયો ત્યારબાદ આપણે અનેક વખત સુજલ પ્રજાપતિ છે તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ છે તે કર્યો હતો, પરંતુ ત્યારે કોઈ પણ અધિકારી છે તે બોલવા માટે તૈયાર નહોતું. અને જ્યારે હવે તેમના ઉપર મુશ્કેલી આવીને ઊભી છે તો તમામ પ્રકારના પુરાવાઓ સાથે હાઈકોર્ટમાં આ બાબતો રજૂ કરવામાં આવી રહી છે. અને નાગરાજન પાસે સ્પષ્ટ રીતે જવાબ માગવામાં આવ્યો છે કે આ જે મેસેજો છે તેને લઈને તમારું સ્ટેન્ડ શું છે. રાજ્ય સરકારના વકીલ છે તેમણે કહ્યું હતું કે સુજલ પ્રજાપતિ દ્વારા જે ચેટ રજૂ કરવામાં આવી છે તેમાં કેટલાક અંશો છે તે બતાવવામાં નથી આવ્યા એ પ્રકારની પણ વાત કરવામાં આવી છે. ત્યારે હવે જે નાગરાજન છે એસએમસીના કમિશનર તેમને પણ એફિડેવિટ રજૂ કરવાનું છે. ત્યારે એ એફિડેવિટમાં જો છેડછાડ કરવામાં આવી હશે સુજલ પ્રજાપતિ દ્વારા તો એ આખા સ્ક્રીનશોટ પણ તેઓ મૂકી શકે છે. એટલે હવે નજર છે તે નાગરાજનના જવાબ ઉપર રહેલી છે. આપણે સુરત મનપાના જે કમિશનર છે નાગરાજન તેમને ફોન લગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
જે વ્યક્તિને કોલ કર્યો છે એ જવાબ નથી આપી રહ્યા. તો હાલમાં જે પ્રકારે ન્યૂઝ કેપિટલ સતત એ પ્રયાસો કરતું આવ્યું છે, તેમની કચેરીના ધક્કા ખાતા આવ્યા છે અને ફરીથી એકવાર તેમને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અત્યારે ફોન ઉપાડવા માટે ક્યાંક તૈયાર નથી, અથવા તો જે આ ખેલ ખુલ્લો પડ્યો છે તેના કારણે ફોનને બંધ કરીને બેસી ગયા છે. એટલે કે ન્યૂઝ કેપિટલનો પણ ફોન અત્યારે જે નાગરાજન છે તે નથી ઉપાડતા, એટલે તેમની ભૂમિકા અત્યારે ક્યાંક શંકાના દાયરામાં છે. આપણી સાથે આઉટપુટ એડિટર જીગર જોડાયેલા છે. જીગર, જે રીતે જો એમ નાગરાજન છે તેમને પણ ફોન કરવાનો પ્રયાસ કર્યો, તેમ પણ ફોન નથી ઉપાડતા, જવાબ નથી આપવા માંગતા. બિલકુલ રોનક, કારણ કે આખી ઘટનાક્રમની અંદર તમે જુઓ કે અમિતને મારો સવાલ, અમિત છેલ્લા કેટલાય સમયથી સુરતની અંદર અને ડિમોલેશનનો આખો મુદ્દો આપણે ઉજાગર કર્યો, પણ આની અંદર તમે જુઓ કે નાગરાજનનું મૌન. પહેલી વખતે જ્યારે સવાલો કરવામાં આવ્યા, અચાનક નાગરાજન પ્રગટ થયા હતા, પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એ વખતે પણ ત્યાં આપ હાજર હતા. અધિકારીઓને જ્યારે સવાલોના ઘેરામાં લેવામાં હતા ત્યારે આપ કચેરીમાં પહોંચ્યા હતા, સવાલો એમને કર્યા હતા, તે પણ એ લોકોએ ચટકબારી શોધી હતી. હવે આ કિસ્સાની અંદર નાગરાજન જ્યારે ઉઘાડા પડ્યા છે, હવે એ કયા અધિકારીઓ છે એસએમસીની અંદર, એ થોડું વિસ્તારથી સમજવું છે કે રેલો નાગરાજન સુધી પહોંચ્યો છે, તો હવે કયા કયા જે અધિકારીઓ છે એમનો પણ વારો પડશે. સુજલ પ્રજાપતિએ મને લાગે છે કે એસએમસીને ખુલ્લું પાડી દીધું. પ્રજાપતિ આ જે ડિમોલિશન છે તેનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવતો હતો, કારણ કે જે તમામ અધિકારીઓ છે તે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હતા. ન માત્ર અધિકારી પરંતુ શાસકો પણ એવી વાત કરતા હતા કે પાલિકાએ લાઈન દોરીની વાત કરી હતી અને તેના માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. એટલે શાસકો પણ ક્યાંક અધિકારીઓની તરફેણ કરતા હતા. અને ત્યારબાદ નાસિરનગરનો આખો મામલો સામે આવ્યો અને જે પ્રકારે ન્યૂઝ કેપિટલની મુહિમમાં એક પછી એક અધિકારીનો આજે પર્દાફાશ થયો અને તેમાં સૌથી મોટો પર્દાફાશ છે જયંત જીવન રામજીવાલાનો થયો હતો. તેઓ પોતાની ચેમ્બર છોડીને અલગ અલગ અધિકારીઓની ઓફિસમાં બેસતા હતા અને ત્યારબાદ જ્યારે સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલે બીજા અધિકારીની ઓફિસમાંથી જયંત જીવન રામજીવાલાને ઝડપી તેમને સવાલો કર્યા, ત્યારે તેઓ ભાગ્યા અને સીધા મનપા કમિશનરની ઓફિસમાં ચાલ્યા ગયા. ત્યારબાદ શંકાની સોય સીધી સુજલ પ્રજાપતિ પર આવી, કારણ કે મુખ્ય માસ્ટરમાઇન્ડ સુજલ પ્રજાપતિ દેખાતા હતા. એનું મુખ્ય કારણ એવું હતું કે સુજલ પ્રજાપતિ સેન્ટ્રલ ઝોનના તમામ અધિકારીઓને આદેશો આપતા હતા. આ ઉપરાંત જે શ્રીરામ એજન્સીનો જે કોન્ટ્રાક્ટર છે તેને પણ કેટલાક પોકલેન લાવવાના છે, કેટલાક બુલડોઝર લાવવાના છે, તે તમામના જે કહી શકાય કે ઓર્ડરો છે તે સુજલ પ્રજાપતિ આપ્યા છે અને તેમના કહેવાથી જ આ આખું જે કામ છે તે થયું છે. એટલે માસ્ટરમાઇન્ડ જે સુજલ પ્રજાપતિ હતા તેમને જ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. બીજી તરફ શંકાની સોય ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત તરફ પણ જાય છે, કારણ કે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો ચોક બજાર પોલીસ પાસે, પરંતુ બંદોબસ્ત પૂરો પાડવા માટે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને એસઓજીના પીઆઈ અતુલ સોનારા પહોંચ્યા હતા અને તેમને લોકોને ઘર બહાર પણ કાઢ્યા હતા અને પસ કહ્યું હતું કે તમારે હાઈકોર્ટમાં જવું હોય તો ચાલ્યા જજો. અને હવે જ્યારે આ સમગ્ર મામલે મનપા કમિશનરની શંકાસ્પદ ભૂમિકાની એન્ટ્રી થઈ છે, ત્યારે મનપા કમિશનર એક સમય એવું કહેતા હતા કે મને આ બાબતે કશું ખબર નથી, તપાસ સમિતિ રચવામાં આવી છે. પરંતુ હવે મનપા કમિશનરનું નામ જ્યારે સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટને આપ્યું છે, ચેટના કેટલાક અંશો હાઈકોર્ટમાં મૂક્યા છે, એનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે મનપા કમિશનરે આદેશ આપ્યો છે અને સુજલ પ્રજાપતિ આ સમગ્ર કેસ હતો તેમાં મોહરો તેમને બનાવવામાં આવ્યો છે, એટલે કે મુખ્ય ભૂમિકામાં લાવવામાં આવ્યા હતા. જી બિલકુલ. અમિત, જીગર અને જયેશ, આપ ત્રણેયનો ખૂબ આભાર માહિતી બદલ.